નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 6 આપેલ છે વિચરતી અને વિમુખ જાતિ, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 6 વિચરતી અને વિમુખ જાતિઓ, જેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ। બંધ બેસતા જોડકા જોડો। મિત્રો, અહીંયા અ વિભાગ ને બ વિભાગ આપેલા છે। તમારે જોડકા આ રીતે જોડવાના હોય છે। જવાબ તમે ડાયરેક્ટ પણ તમારો પ્રશ્નપત્રમાં પૂછાય તો પણ લખી શકો છો આ રીતે। વિભાગ અની વાત કરીએ તો અહીંયા આપેલું છે પહેલું કાંગસિયા, તો એમાં જવાબ આવશે એફ, સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ। બીજું છે વિચરતી જાતિઓ, તેમાં આવશે ભવૈયા, ગારુડી અને વાંસપોડા। વણઝારા, અનાજ અને ચીજ વસ્તુઓનું હેરફેર। માલધારી, નેસમાં રહેનાર। 5 વિમુખ જાતિઓ, તેમાં આવશે મિયાણા, વાઘેર અને ડફેર। મિત્રો, પ્રશ્ન 2 છે એની વાત કરીએ। યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખલગ્યા પૂરો। જેમાં પહેલી ખલગ્યા છે કે એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખલગ્યા કહેવામાં આવતી, તેને મિત્રો વિચરતી કે વિમુખ જાતિ કહેવાય। બીજું, વિચરતી અને વિમુખ જાતિના બાળકોના અભ્યાસ માટે ખલગ્યા અને ખલગ્યાની સ્થાપના કરવામાં આવી છે, તો આશ્રમ શાળાઓ અને છાત્રાલયો। 3 ઓઠનો સમૂહ ખલગ્યા તરીકે ઓળખાતો, તો મિત્રો તે વણઝાર કે ટાંડુ તરીકે ઓળખાતો। મિત્રો, પ્રશ્ન 3 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની વાત કરીએ તો વિધાન 1, વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે, તો આ વિધાન ખોટું છે। બીજું, ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ વસે છે, તો આ વિધાન સાચું છે। 3 નટ, બજાણિયા નેસમાં રહે છે, તો આ વિધાન ખોટું છે। 4 શાહજહાએ તેના લખાણોમાં વણઝારાઓના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, તો આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન મિત્રો 4 છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં 1, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો, શા માટે? તો જવાબ છે વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા। આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થતો હતો। બીજું, સરકાર દ્વારા વિચરતી વિમુખ જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો। જવાબ, સરકાર દ્વારા વિચરતી અને વિમુખ જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે મુજબ છે। જેમાં સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી વિમુખ જાતિઓને ક્રિમિનલ ટ્રાયન્સ એક્ટ 1871ના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુખ જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું। બીજું, આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેને આધારે 2008માં એક વિસ્તૃત અહેવાલ રિપોર્ટ મિત્રો તૈયાર કરાવ્યો। એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુખ જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો। એના પછી ભારત સરકારે વિચરતી વિમુખ જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશેષ યોજનાઓ બનાવી। એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે। આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના પણ કરવામાં આવી। કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશેષ યોજનાઓ બનાવીને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે। સરકારે શિક્ષણ, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ પણ ઊભું કર્યું છે। પ્રશ્ન મિત્રો 3 છે, કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે? તો જવાબ, કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે। તેઓ ઘેટા, બકરા અને ઊંટ પાળે છે। કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે। અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે, તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે। આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે। ચોથો પ્રશ્ન છે, નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે, અથવા તો નટ લોકો કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરે છે? તો મિત્રો, નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે। 5 વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? જવાબ, મિત્રો, વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી।
દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતા. મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે તમારા સ્વાધ્યાયની સંપૂર્ણ સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો, વિડીયો ગમે હોય તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.